વડોદરા શહેરમાં સસ્તું સોનું અને મોટી લોન અપાવવાના બહાને કરોડો રૂપિયા પડાવતી ગેંગના મુખ્ય આરોપી આકાશ મહેડાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી ફરાર હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરે તે કાયદાના શિકંજે ચડ્યો છે. વર્ષ 2025માં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું રચ્યું હતું. સ્થળ સિગ્નેટ હબ અને એટલાન્ટિક હાઇટ્સ ગેંડા સર્કલ ખાતે આવેલી રાથે એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સની ઓફિસ. ફરિયાદીને બજાર ભાવ કરતાં ખૂબ જ ઓછી કિંમતે સોનું અપાવવાની અને ₹10 કરોડની લોન પાસ કરાવી આપવાની લાલચ આપી હતી. સસ્તા સોનાના નામે ₹4,61,50,000 અને લોન કમિશનના નામે ₹31 લાખ મળી કુલ ₹4,92,50,000ની રકમ પડાવી લીધી હતી. જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ બનાવટી પોલીસ ઊભી કરી ફરિયાદીને ડરાવી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપી આકાશ મનહરસિંહ મહેડાની ધરપકડ ટાળવા માટે ફરતો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમે સતત શોધખોળ જારી રાખી તેને ઝડપી લીધો હતો. આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ: આકાશ મહેડા માત્ર એક જ નહીં પરંતુ ઠગાઈના કુલ 4 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ₹4.92 કરોડની છેતરપિંડી, BNS કલમ મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો, જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અનેક છેતરપિંડીનો કિસ્સો, ગોરવા પોલીસ સ્ટેશનમાં દસ્તાવેજોમાં ચેડા અને ઠગાઈનો ગુનો. રિમાન્ડ દરમિયાન પોલીસ આ નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે, આ ગેંગમાં અન્ય કોણ સામેલ છે અને શું અન્ય કોઈ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરશે.